અને હવે વાત કરીશું વિસ્તૃત સમાચારની તો રાજકોટમાં સામાજિક અને રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે ત્યારે જાતિવાદને લઈને વાતાવરણ હવે રાજકોટના ગોંડલમાં ઉગ્ર બન્યું છે। થોડા સમયની અફરાતફરી બાદ બંને જૂથ હવે શાંત થઈ ગયેલા છે। પાટીદાર યુવાનોનો મોરચો અલ્પેશ કથિરિયાને સ્થાનિક પાટીદાર યુવાનોનું સમર્થન મળી રહ્યું છે। પાટીદારો ગોંડલ પહોંચતા ગણેશના ગુંડાઓની દાદાગીરી, ધોકા અને પાઇપો વડે કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે। જયરાજસિંહ જાડેજાનો અલ્પેશ કથિરિયાને પડકાર, કોઈના અણવર નહીં, વરરાજા બનીને આવો। સીધું તેમણે કહ્યું છે કે હવે 2027માં જે ચૂંટણી આવવાની છે તેમાં ઉમેદવાર તરીકે ઉભા રહો। ગોંડલથી ચૂંટણી લડવા માટે અલ્પેશ કથિરિયાને પડકાર ફેંક્યો છે જયરાજસિંહ અને તેમની સાથે તેણે કહ્યું છે કે હવે આગામી સમયમાં અણવર બનીને ન આવો, વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને જવાબ આપશે। અલ્પેશ કથિરિયા સહિત પાટીદાર જે આગેવાનો છે એ લોકો કે જે લોકો ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં જે પથ્થરમારાની ઘટના સામે આવી છે તેને લઈને આખી બબાલ થઈ હતી। તેમનો આખો દિવસનો જે પ્રવાસ હતો તે તેમણે ટૂંકાવી દીધેલો છે અને તેઓ પરત હવે ફરી રહ્યા છે ત્યારે ગોંડલમાં બબાલ બાદ હવે એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। ગોંડલને મિર્ઝાપુરની સાથે અત્યારે સરખાવવામાં આવી રહ્યું છે। અલ્પેશ કથિરિયા કે જેઓ ગોંડલને મિર્ઝાપુરની સાથે અત્યારે સરખાવી રહ્યા છે। વખતે જે નાપાસ થયેલા છે, પાસ તરીકે નાપાસ જે થયેલા છે એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે। મને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો કેસ પહેરેલો છે, ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે। આવું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છે। હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જીગીસાબેન હોય, અલ્પેશ હોય, એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો। તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે। એ વ્યક્તિ પોતે ચૂંટણી નથી લડી શકતા, એ અમારને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી। પોતે ચૂંટણી લડવા માટે પણ કેપેબલ નથી, બીજા લોકોને ચૂંટણીઓ લડાવવી પડે છે। પહેલાં તો કુટુંબમાં નક્કી નથી થતું કોણ ચૂંટણી લડશે ને કઈ રીતે લડશે, એટલે એના સર્ટિફિકેટની અમારે જરૂર નથી। અમારે જાન જોડવી હશે તો જાન પર જોશું, અનવર બનવું હશે તો અનવર પણ બનશું અને જાડેરી જાન જોડીને જ્યારે આવવું હશે ત્યારે આવશું। એટલે ગોંડલના જે કહેવાતા તકવાદી માણસો છે એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે ગોંડલને ખરેખર મિર્ઝાપુર સાબિત કરીને બતાવ્યું છે। જે રીતે તમે વાત કરતા હતા કે ગોંડલમાં સ્વાગત થશે એનાથી પણ વિશેષ તમે હુમલો કરો છો, ગાડીઓના કાચ તોડો છો, રેલી રોકી રહ્યા છો, દર્શન નથી કરવા દેતા અને જે રીતે આખા ગોંડલને અંદર તમે જે ભય ફેલાવો છો એ ખરેખર સાબિત થયું આજે કે ગોંડલમાં મિર્ઝાપુર જેવી